તો આજની દુર્ઘટનાએ ગુજરાતને ફરી આ જૂની દર્દનાક બ્રિજ દુર્ઘટનાઓની યાદ અપાવી દીધી છે। 10 નિર્દોષ લોકોના મોત થયા। 2022 આપણે યાદ છે મોરબી બ્રિજ દુર્ઘટના, કે પછી 2021ની અમદાવાદની મુમતપુરા બ્રિજ દુર્ઘટના, પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશય થવાની દુર્ઘટના પણ આવી જ ગુજારી હતી। આ તમામ દુર્ઘટનાઓ તંત્રની બેદરકારીનું જ પરિણામ છે। વર્ષો વર્ષ દુર્ઘટનાઓ બનતી રહે છે, લોકો જીવ ગુમાવતા રહે છે, પરિવારજનો કલ્પાત કરતા રહે છે, ન્યાય માટે વલખા મારતા રહે છે, પણ પરિણામ આપણી સામે છે। તપાસની વાતો થાય છે એટલામાં તો બીજી દુર્ઘટના બનતી જાય છે અને છેલ્લે એક શબ્દ આપણે બધાને યાદ છે, કોઈ ચમરબંધીને છોડાશે નહીં। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઝી24 કલાકે રિયાલિટી ચેક કર્યું, ક્યાંક કર્યું જરા સુરત મુંબઈ હાઈવે પરના અલગ અલગ જે રોડ જે છે બ્રિજ છે ત્યાં તપાસ થઈ। તો ક્યારે કેટલા બ્રિજ તૂટ્યા છે જરા સમજી લો। 2007માં ઉધના દરવાજા સુરત, 16 પીપલોદ બ્રિજ સુરત, 19 સટોડા ગામ રાજકોટ, 2020માં મહેસાણા બાયપાસ, 20માં આજી ડેમ ચોકડી, 21માં શાંતિપુરા અમદાવાદમાં આ બ્રિજ તૂટ્યા છે। ત્યાર પછી 22માં સિંગરોટ વડોદરા, 22માં ઊંઝા હાઈવે, 22માં જ હાંડોડ મહીસાગરમાં આ બ્રિજ તૂટ્યા છે। પણ આટલો મોટી સંખ્યામાં જ્યારે મૃત્યુ આવે ત્યારે ચિંતા ઉપજાવે છે। બોરસદ ચોકડી 2022 આણંદ, 22માં બોપલ રિંગ રોડ અમદાવાદ આ બ્રિજ તૂટ્યા છે। માધાપર ચોકડી રાજકોટ, બનાસકાંઠામાં પાલનપુર બ્રિજ 2022માં ઘટના બની હતી।